વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 6 પછી હવે આપણે આવ્યા ક્વેશ્ચન 7. તો ક્વેશ્ચન 7ની અંદર જોઈએ આપણે શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો લેસ ધેન કે ગ્રેટર ધેન એનો ઉપયોગ થશે તે પણ જણાવો. હવે આપણે એ રકમ જોઈએ. એની અંદર શું છે? 530 અને 503. હવે સંખ્યા રેખાની અંદર આપણને ખબર જ છે કે સંખ્યા રેખાની અંદર આપણે જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા મોટી આવતી જાય છે. જો મોટી સંખ્યાની અંદરથી આપણે ગોતીએ તો 503 પછી સંખ્યા રેખા ઉપર આપણે આગળ જઈએ તો 3 પછી 503 પછી 504 તો 530 છે એ આગળ જતા આવશે સંખ્યા રેખા પર. એટલે 530 છે એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા દર્શાવવા માટે આપણે ગ્રેટર ધેનનો ઉપયોગ કરશું. તો આની અંદર જવાબ આવશે ગ્રેટર ધેન. હવે આપણે જોઈએ બી. બીની અંદર શું છે તો કે 370 અને 307. હવે 370 અને 307ની અંદર આપણે સંખ્યા રેખાની દ્રષ્ટિએ જોઈએ તો સંખ્યા રેખામાં 0ની જમણી બાજુએ જેમ જેમ આગળ જશું તો 307, 308, 309 એમ આગળ જશું તો 370 છે એ પછી આવશે એટલે કે જમણી બાજુએ આવશે. એટલે 370 છે એ મોટી સંખ્યા આવશે. તો આપણે 370ને મોટી દર્શાવવા માટે ગ્રેટર ધેનનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ સી. સીની અંદર શું કીધું છે તો કે 98,765. બીજી રકમ કઈ છે તો કે 56,789. હવે આ બેમાં આપણે કઈ રકમ મોટી છે એ ગોતવા માટે આપણે સંખ્યા રેખાની દ્રષ્ટિએ જોઈશું. તો પહેલાં 56,789 પછી આગળ જેમ જઈએ તો 98,765 છે એ પછી આવશે. એટલે આ 98,765 મોટી સંખ્યા છે એ દર્શાવવા માટે આપણે ગ્રેટર ધેન નિશાનીનો ઉપયોગ કરશું. હવે આપણે ચોથી રકમ જોઈએ ડી. એની અંદર 98,30,415. તમે એક રીતે જો અંક ગણીને પણ ગણતરી કરો તો પણ તમને આની અંદર તો ખબર પડી જશે કે 1 2 3 4 5 6 7 આની અંદર છે 8. 1 2 3 4 5 6 7 8. હંમેશા 7 અંક છે એ નાના હોય, 8 અંક એ મોટા હોય. પણ તમે જો ગણિતની દ્રષ્ટિએ જુઓ તો આ 98 લાખ છે અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કેટલી થઈ જાય છે 1 કરોડ. ડી રકમ છે 98,30,415 અને આ છે 1,23,001. હવે સામાન્ય આપણે જોઈ શકીએ છીએ કે આ લાખની અંદર છે અને આ રકમ છે કરોડની અંદર છે. તો હંમેશા લાખ કરતાં કરોડ મોટા છે. તો કરોડવાળી જે સંખ્યા છે એ મોટી આવશે. એટલે આપણે એમાં લેસ ધેનનો ઉપયોગ કરશું. હવે બીજું પણ હું તમને કહી દઉં કે તમને લેસ ધેન અને ગ્રેટર ધેન કઈ રીતે યાદ ન રહેતું હોય તો જુઓ આનો આકાર કેવો છે ગ જેવો થશે. જો ગ એટલે ગ્રેટર ધેન અને જે છેલ્લાની અંદર લેસ ધેન આપણે કહ્યું છે એ લ એટલે કે લેસ ધેન. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે આપણે આવ્યા ક્વેશ્ચન 8 ખરા ખોટા જણાવો. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે બતાવો. એ 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન આવશે ખોટું. શું કામ ખોટું આવશે તો જુઓ તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1 થી શરૂ થાય છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થાય. આની અંદર શું દર્શાવેલું છે 0. તો 0 છે એ પ્રાકૃતિક સંખ્યા છે જ નહીં. એટલા માટે પહેલું વિધાન કેવું આવશે ખોટું. બીજું બી
400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. તો 399 છે એ અને 400 છે એ. તમને ખબર છે કે પછીની સંખ્યા શોધવી હોય તો +1 કરીએ છીએ અને પહેલાની કરવી હોય તો -1 કરીએ છીએ. તો 400 એ એટલે કે 400 એ 399 ની પહેલા આવે ન આવે? એ તો પછી આવે. 399 પછી 400 આવે તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું. હવે આપણે સી જોઈએ. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન છે સાચું આવશે. શું કામે? કે પૂર્ણ સંખ્યાઓ 0 થી જ શરૂ થાય છે એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ બતાવવા માટે શરૂઆત આપણે 0 થી શરૂઆત કરીએ એટલે સૌથી નાની સંખ્યા 0 જ આવશે. હવે ડી 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. 599 પછી આવતી સંખ્યા તો 600 જ આવે. તો આપણે આ વિધાનને પણ કેવું કહેશું? સાચું. કારણ કે 599 પછી જ 600 આવે. અહીંયા લખ્યું છે કે 600 એ 599 પછી આવતી સંખ્યા છે. તો આ વિધાન સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો યાદ રાખજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો સાચું આવે. પણ એમ કીધું હોય કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો એ ખોટું આવે. શું કામે? કે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓ છે 1 થી શરૂ થાય છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં. તો આ વિધાન આપણે અહીંયા સાચું આવશે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાનને ખોટું કહેશું. શું કામે? તો કે દરેક પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે તો પ્રાકૃતિક સંખ્યામાં તો 0 આવતું નથી. તો દરેક પૂર્ણ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ નહીં. તો આ વિધાન આવશે ખોટું. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. 2 અંકોની પૂર્ણ સંખ્યાની અંદર તો 10 આવે, 99 આવે છેલ્લે. તો આની અંદર શું કીધું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યા. તો 2 અંકોની પૂર્ણ સંખ્યામાં 10 નો સમાવેશ થાય તો 10 ની પહેલા 1 અંકની ન હોઈ શકે. તો ખોટું આવે. 1 અંકની હોઈ શકે. શું કામે? તો કે 10 ની પહેલા તો 9 આવે. 10 છે એ 2 અંકની પૂર્ણ સંખ્યા છે તો 10 ની પહેલા 9 તો 9 છે એ 1 અંક થઈ ગયો. તો 2 અંકોની જે પૂર્ણ સંખ્યા છે એની પહેલા ન હોઈ શકે એમ કીધું છે એટલે આ વિધાન ખોટું છે. હોઈ શકે કારણ કે 10 ની પહેલા 9 છે એ એક જ પૂર્ણ સંખ્યા 1 અંકની છે. પછી h 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન પણ ખોટું આવે. શું કામે? તો કે પૂર્ણ સંખ્યા કીધી છે અને સૌથી નાની તો પૂર્ણ સંખ્યા 0 છે. 1 તો છે નહીં. અહીંયા 1 દર્શાવી છે કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન ખોટું આવશે. કારણ કે 1 છે એ સૌથી નાની નથી પણ સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 0. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પણ 0 તો છે જ પૂર્ણ સંખ્યા. 0 છે એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન કેવું આવશે? સાચું. હવે આપણે આવ્યા જે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો 1 છે એની પહેલા તો 0 આવે. 0 છે એ પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય. કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. તો પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું છે. ખોટું આવશે. ખોટું આવશે. શું કામે? કે 1 ની પહેલા 0 છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ની વચ્ચે આવે છે. તો 11 અને 12 ની વચ્ચે તો કોઈ સંખ્યા આવતી જ નથી કારણ કે 13 છે એ 12 થી પણ મોટી છે. તો આ વિધાન પણ કેવું આવશે?
ખોટું આવશે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા, તો 0 ની પહેલા તો કંઈ આવતું નથી. આવે છે તો સાચી વાત છે કે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોઈ શકે. ખોટી વાત છે કે 2 અંકોની સંખ્યા પછી આવતી, તો 2 અંકોની આપણે 99 લઈએ તો 99 પછી શું આવે, પછી કીધી 99 પછી 100 આવે, તો 100 છે એ 3 અંકની થઈ જાય છે. તો 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય એવું હોઈ શકે નહીં, કારણ કે 3 અંકની પણ હોઈ શકે. તો આ પહેલું વિધાન ખોટું ગણાશે. અહીંયા 2.1 પૂરું થાય છે. હવે 2.2 આપણે આવતા લેક્ચરની અંદર જોશું.